એમાં નો મેં વિવાદ કર્યો ને એને બંધ કરાવી દીધું. મેં કીધું તમે માતાજીના નામે લોબડિયું કાવું કઈ ઓળતા નહીં હો, નહીં મેળ આવે. એક ગઢવી પણ કે આ સાહિત્ય પ્રેમી લાગે મને. આ સાહિત્યકાર છે ને બહુ જાણકાર છે ને જ્ઞાની માણસ કીધો વ્યક્તિભાઈ. નમસ્કાર મિત્રો, મનસુખભાઈ રાઠોડ અને અકાબા ગઢવીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જ્યાં મિત્રો બંને એકબીજા સાથે વાત કરી રહ્યા છે એક મેટર પર, અને તેમનું કોલ રેકોર્ડિંગ અત્યારે જોરોશોરોથી વાયરલ થઈ રહ્યું છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે હકુબા ગઢવી દલિત સમાજ વિશે કંઈક કહી રહ્યા છે, અને તેમના કોઈ ચારણ વ્યક્તિએ કંઈક કહ્યું હતું અને કબજબદો બોલ્યા હતા તેના વિશે ચર્ચા તે કરી રહ્યા છે. આ બંનેનું વિડીયો તમે પૂરેપૂરું જોજો, અને અમારી ચેનલમાં પહેલાં તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. એ વાહ વાહ મજુભાઈ વાહ. શું છે તબિયત પાણી? બસ મોજે મોજ છે. જો હું અત્યારે બેઠો તો ટીવી જોતો હતો, હા પણ શ્વેતા બોલી દે હો ભાઈ. હે શ્વેતા બોલે તમારે પહેલા જ વિડીયો તમારો આવ્યો હો ભાઈ. કેમ કે અત્યારે તો આપણે ચારણોનો માની છીએ બધી સમાજ, પણ હકાબા આમાં શું છે કે આ માણસ છે ને એની ભાષા પવિત્ર નથી. વિકૃત માણસ લાગ્યો ભાઈ. હા, વિકૃત માણસ છે. એટલે એનું હોય કે ઠીક છે, એને કઈ એને એની સમાજનું જ્ઞાન નથી, એને આયરની કાપતી કરી. પોતાનો સમાજનું હાવ ન જે લોહીનો ને કોઈનો નહીં. હા, એટલે આવું બધું છે. મેં પછી હું તમારો મેસેજ મને રાતે મળ્યો. હા હા હા, મેં કીધું લાવો એમાં. અને પછી હું કે મેં આ ચારણ સમાજમાં હું વિવાદ થોડોક, અને મારે એનું બોલવાનું જ હતું. હું વિડીયો વાયરલ કરવાનો હતો, કેમ કે અમે તો ચારણોનો માની છીએ. દલિત સમાજ તો સપોર્ટ હતો. તેમાં આ ઘટના બની છે ને, મેં તો સીધો મનસુખભાઈને ફોન કર્યો કે એ ઉપાડશે આ નથી. ઠીક છે. હવે આને પણ છે ને એને આયરોએ વિરોધ કર્યો કે ભાઈ આ અમારી સમાજમાં આને ભડકાવ ભાષણ દીધું. આ દેશ માટે થઈને માણસની એકતા જળવાઈ રહી, અને ચારણોએ ઇતિહાસ ઉજળા એને કર્યા. હવે તમે શું પણ હાલી પડ્યા છો. સાચી વાત છે. દલિત સમાજના કેટલા ઇતિહાસો અમે કીધા, બહુ મોટા છો. હા હકાબા, હાજી હાજી. બાબા સાહેબ આંબેડકર થી ઇતિહાસ છે, પણ એના સિવાય બીજા ઘણા ઇતિહાસ છે દલિત સમાજના. સાચી વાત છે. અને આપણે બહુ નજીકના છીએ. દલિત સમાજને સૌથી પહેલા સ્વીકાર્યો હોય ને તો અમારી માતાજી સ્વીકાર્યો. હા, સાચી વાત છે. અને હે ને પોતાના દીકરાને જાનબે મારી નાખ્યો દલિત સમાજ માટે થઈને. હા કે મારા તો દલિત છોકરો મારો દીકરો, તું મારો દીકરો. હા, બરાબર છે. આ સંબંધ છે આપડા. એટલે મને એમ થયું ને દલિત સમાજ હું કહું ને તો આમાં ફેર પડશે કીધું. અને આને હે ને હવે સજા થાય એવું કરવું પડશે. માનશે નહીં કોઈનું માણસ. ના, અત્યારે તો એમાં એટ્રોસિટીની ફરિયાદ પણ આપી, અને અમારે ગામડેથી હું પણ અહીંયા ફરિયાદ મેં પણ હું કાલે આપું છું. જી હા, કેમ કે એનું કારણ છે કે આવા એક વ્યક્તિના હિસાબે બધી સમાજના દિલ દુખાય, અને આખી આપણી જે કાંઈ ભારત દેશનું જે કાંઈ જે માળખું છે ને વિખાઈ જાય. સાચી વાત. આ વ્યક્તિ વિચાર કરો, સાંભળો તમે. દલિત સમાજ, ચારણ સમાજ, આહિર સમાજ અને ક્ષત્રિય સમાજ વિશે બોલ્યો છે. વિડીયો તમે જોયો છે. હજી બ્રાહ્મણનો વિડીયો આવે તૈયારીમાં. હા, બહુ એને પણ હાઈકું, પણ એમાં માયાભાઈ હારે હતા તો કોઈ માયક નથી ખેંચ્યું એમ. એ બે વિરોધીમાં હે બે વિરોધમાં બે પાર્ટી. હા. એટલે વિરોધમાં છે એટલે બીજા ન બોલે કે ને. હા, કેમ એનું કારણ છે કે આવું ભડકાવ ભાષણ કોઈ દેતા હોય જેને જ્ઞાન ન હોય, જેને સામાજિક જ્ઞાન ન હોય.